ઝાલોદ તાલુકાના સાપોઈ ગામના માછાનાળા જળાશયના અસરગ્રસ્તોને જમીન આપવા બાબતે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. આજે તારીખ 7/9/2024 શનિવારના રોજ સાંજે 4 કલાકે મળતી માહિતી મુજબ સાપોઈ ગામમાં માછાનાળા જળાશયને અસરગ્રસ્તોને જમીન આપવા બાબતે અસરગ્રસ્ત લોકો દ્વારા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા તેમજ પ્રાંત અધિકારી A.K. ભાટિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં સાપોઈ ગામના તમામ જમીન માછાનાળા જળાશયમાં ડૂબી ગયેલ હોય, જેને 45 વર્ષ થયા અને આદિવાસી સમાજના જે અસરગ્રસ્તો 45 વર્ષથી જમીન વિહોણા બની ગયા હતા. અગાઉના વર્ષોમાં ઘણા આંદોલન કર્યા, રસ્તો રોકો આંદોલન કર્યા, અનશન પર બેઠા છતાંય જમીન માટે કોઈપણ પ્રશ્નનો નિકાલ ન આવ્યો. જેથી આજરોજ જે કહી શકાય કે પ્રાંત અધિકારી અને ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવ્યું હતું અને જે જમીન જે અસરગ્રસ્ત થઈ છે તે અસરગ્રસ્તોને જમીન આપવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા તેમજ પ્રાંત અધિકારી દ્વારા તમામ અસરગ્રસ્તોને યોગ્ય ન્યાય અપાવવા માટે કાર્યવાહી કરીશું તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું.